સરકાર સામે વિદ્યાર્થીઓનું જે આંદોલન ચાલે છે દિલ્હીની અંદર, એમાં ગુજરાતી ફિલ્મ સિતારાઓના કંઈક ને કંઈક સ્ટેટમેન્ટ આવ્યા છે. મતલબ વિડીયો દ્વારા કે ગમે તે રીતે કલાકાર અને કસબીઓ, પોડકાસ્ટ વાળા, સિંગર, બધા જ લોકો એ લોકોએ વિદ્યાર્થીઓને સપોર્ટ કર્યો છે. હવે એ સપોર્ટ જોતા મને ચોખ્ખું અહીંયા દેખાઈ આવે છે કે સરકાર વિરુદ્ધ એક પણ વ્યક્તિ એક પણ શબ્દ નથી બોલ્યો ભાઈ. હા, ઘણા બધા લોકોએ ખુલીને સરકારની ટીકા કરી છે, પોલીસની કામગીરી ઉપર સવાલ ઉઠાવ્યા છે. એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જણાવું તમને કયા કયા એ મુદ્દા છે. વિડીયોના અંત સુધી જોજો અને તમારું મંતવ્ય અહીંયા જરૂર આપજો કે તમારું શું માનવું છે આ વિશે. પેપર લીકના મુદ્દે તમે શું માનો છો અને સરકારનો જે રવૈયા રહ્યો છે એના વિશે તમે શું માનો છો એ કોમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો. અને આંદોલન વિશે પણ તમને ખામીઓ દેખાણી હશે, જો કે દેખાય છે કે બહુ લોકોને, એ પણ કોમેન્ટની અંદર લખજો. તો શરૂઆત કરીએ કે સેલિબ્રિટીઓએ કેમ આવું કર્યું. એક પગ દહીંમાં એક પગ દૂધમાં, મતલબ બંને બાજુ પગ રાખવા છે, દોહરી નીતિ અપનાવી છે. એ રીતે પોસ્ટ અને સ્ટોરીઓ શેર કરી છે. સેલિબ્રિટીઓના, હું સેલિબ્રિટીઓ કહીશ, કેમ કે આ સેલિબ્રિટી ના કહેવાય ભાઈ. કેમ કે આમના સ્ટેટમેન્ટની અંદર એવું દેખાય છે કે રાજકારણ ના કરવું જોઈએ અને વિદ્યાર્થીઓએ એમનું આંદોલન એમની રીતે ઉપાડવું જોઈએ, અને આંદોલન કરનારા વિદ્યાર્થીઓ નહોતા અને આંદોલન ઉપર હંમેશા સવાલો કર્યા છે એમને. હા, વિદ્યાર્થીઓને સમર્થન કરી દીધું છે પાછું, એટલે બંને બાજુ પગ રહે. ના પેલામને ખોટું લાગે, ના સરકારને ખોટું લાગે, ના વિદ્યાર્થીઓને ખોટું લાગે. આ રીતે એમને સ્ટેટમેન્ટ આપ્યા છે. તો ભાઈ આવા સ્ટેટમેન્ટની હું તો કહું છું ક્લિયર કટ કે જરૂર નથી. રહેવા દો ભાઈ, તમે ના કરશો સમર્થન આના કરતા જે 20 દિવસથી ચાલે છે જે બી આંદોલન, એના વિશે નેગેટિવિટી લોટ્સ ઓફ પડી છે સોશિયલ મીડિયામાં. એ જોઈ લો તમે અને એવા સ્ટેટમેન્ટ આપી દો કે ભાઈ આંદોલન વિદેશી છે, આ છે, ફલાણું છે, ઢીકણું છે. એવા સ્ટેટમેન્ટ આપી દો એટલે વાર્તા પૂરી થાય. અથવા તો બીજો ઓપ્શન કે કંઈ ના બોલશો, કંઈ જ ના બોલશો ભાઈ. શું ચાલે છે દેશની અંદર ભાઈ અમને નથી ખબર ને અમે રાજનીતિમાં ધ્યાન પણ નથી રાખતા. આવા સ્ટેટમેન્ટ લખી દો અથવા કંઈ ના બોલશો. તમારું આ સમર્થન જોઈને ખરેખર વિદ્યાર્થીઓ વિચારશે એક વખત કે આમની ફિલ્મો જોવાય ખરી, આમના પોડકાસ્ટ જોવાય ખરા, આમના સોંગ સંભળાય ખરા. એ સમર્થનની અંદર કોઈએ સરકારની કામગીરી ઉપર સવાલ નથી ઉઠાવ્યા. બોલે તમે ના ભાઈ, સરકાર તો બધું સારું કરી રહી છે. આટલો મોટો બ્રુટલ લાઠીચાર્જ થયો, સવાલ ઉઠાવ્યા તમે ના ભાઈ. આપણે શું કરવા બોલીએ, કેમ કે પોલીસ વાળાએ પણ માર ખાધો છે. પણ તમે તો પોલીસ વાળાનો માર દેખાય છે, પણ વિદ્યાર્થીઓનો માર નથી દેખાતો તમને. તો આ દોહરી નીતિ બંધ કરો. છોકરીઓને પ્રાઇવેટ પાર્ટ ઉપર મારવામાં આવી છે, વિડીયો પણ દેખાય છે. બોલ્યા તમે ના ભાઈ. કેમ બોલીએ ભાઈ? પથ્થર ભરેલી ગાડી મળી છે, આખો દિવસ ન્યૂઝમાં ચાલ્યું કે પથ્થર ભરેલી ગાડીઓ ભેગી કરી. એ ટ્રક ક્યાંથી આવ્યો, કોણ મૂકી ગયું, એને વિશે બોલ્યા તમે ના ભાઈ. પથ્થર પોલીસ વાળા પણ મારતા હતા, તો એના વિશે બોલ્યા ના ભાઈ. આતંકવાદીઓ જેવું વર્તન કર્યું છે, હું હજુ કહીશ. આતંકવાદીઓ જેવું વર્તન હંમેશા આંદોલનમાં કરતી હોય છે પોલીસ. બોલ્યા તમે ના ભાઈ. શું કામ બોલીએ ભાઈ? કેટલાય પોલીસ વાળાની નેમ પ્લેટ પણ નથી અને ચપ્પલ પહેરેલી પોલીસ પણ જોવા મળી છે. સવાલ ઉઠાવ્યો તમે કે ખરેખર આ પોલીસ હતા કે ગુંડાઓ હતા? ઉઠાવ્યો સવાલ? ના ભાઈ. આપણે શું કરવા ઉઠાવીએ? પેપર લીકના દોષીઓને સજા થવી જોઈએ, આવા નિવેદન તમે અંદર કરો છો. તો કેટલા દોષીઓને સજા મળી એના વિશે કઈ કીધું? 20 દિવસથી ચાલતું આ આંદોલન આટલું મોટું થઈ ગયું અને ત્યારે સરકાર વાતચીત માટે આગળ આવે છે. તો એ સવાલ તમે કર્યો કે સરકારે અત્યાર સુધી વાતચીત કેમ ના કરી અને આ આંદોલનને મોટું કેમ થવા દીધું? ના ભાઈ. સરકાર ઉપર શું કામ સવાલ? એમને ખોટું લાગી જાય પાછું. આ બધામાં એક મોટું સ્ટેટમેન્ટ બધા જ લોકોએ કર્યું છે કે રાજનીતિથી દૂર રહેવું જોઈએ. તો કેમ ભાઈ રાજનીતિથી દૂર રહે? વિદ્યાર્થીઓ રાજકારણમાં આવી જાય તો તમને કઈ પ્રોબ્લેમ છે? રાજનીતિક સપોર્ટ મળી રહ્યો છે આ આંદોલનને, એટલે કેમ ના મળે ભાઈ? વિપક્ષની પાર્ટીઓ દેશની જ પાર્ટીઓ છે અને રાજનીતિક સપોર્ટ મળવો જ જોઈએ કોઈ પણ આંદોલન હોય, અને તો જ એ વિપક્ષ કહેવાય. જો વિપક્ષ રાજનીતિક સપોર્ટ કોઈ પણ આંદોલનને નથી આપતો ને, તો એ વિપક્ષમાં રહેવાને પણ અધિકાર નથી ભાઈ. મંચ ઉપર રાજનીતિક ભાષણો થઈ રહ્યા છે, એટલે રાજનીતિ થાય જ અને સ્વીકાર્ય જ છે. હું તો સ્વીકારું છું એટલીસ્ટ કે રાજનીતિ થવી જ જોઈએ. વિદ્યાર્થીઓ રાજકારણમાં આવશે ને ભાઈ તો કંઈક સારું થશે દેશનું. અને રાજનીતિક પાર્ટીઓ એ તો ભાઈ હાથ શેકવા આવી જ જવાની છે. દેશના ઇતિહાસના દરેક આંદોલન ઉઠાઈને જોઈ લો તમે, દરેક આંદોલનની અંદર રાજનીતિ થઈ છે. ભાજપ પાર્ટી ખુદ એક આંદોલનના માર્ગે જ અહીંયા સત્તામાં બેઠી છે, તો એ રાજનીતિ નથી?
રાજનીતિ કરવાનો હક ખાલી ને ખાલી નેતાઓને છે. વિદ્યાર્થીઓને રાજનીતિ ના કરવી જોઈએ. દેશની જનતા રાજનીતિ ના કરે. એટલે ભાઈ હું તો એ માનું છું કે દેશની જનતા સમજદાર નથી, ઘણી બધી નથી, બે ભાગમાં વહેંચાયેલી છે. મતલબ એ લોકો કોંગ્રેસની વાહવાહી કરે, અમુક લોકો આપની વાહવાહી કરે, અમુક લોકો ભાજપની વાહવાહી કરે. દેશ ક્યાં જશે આ બધી પાર્ટીઓથી? તમે કોઈ એક વ્યક્તિને સમર્થન કરો છો, એના કરતા ભાઈ તમે દેશને સમર્થન કરતા હોત ને તો કોઈ પાર્ટીને તમે સમર્થન ના કરતા હોત. શું કામ આપણે પાર્ટીનું સમર્થન કરીએ? ભાઈ પાર્ટી આપણા થકી છે, આપણે પાર્ટી થકી નથી. દેશના નેતા જનતા થકી છે, જનતા નેતા થકી નથી. ભાઈ આટલું વાત યાદ રાખવી જોઈએ. કોઈ પણ પાર્ટી હોય ને તો એને ખીચામાં રાખતા શીખો. આ વસ્તુ જ્યારે જનતા સમજી જશે ને ત્યારે ભાઈ દેશને આગળ જતા કોઈ નહીં રોકી શકે. કેમ કે અત્યારે અલગ અલગ પાર્ટીઓની ભક્તિ થઈ રહી છે. દરેકની વિચારધારા અલગ અલગ હોય એટલે અલગ અલગ જગ્યાએ એ એમનો મોરચો માંડી દે છે. પણ ભાઈ દેશ વિશે તમે ખરેખર વિચારો છો ખરા? દેશની અંદર શું શું થઈ રહ્યું છે? કોઈ દિવસ સરકાર ઉપર સવાલ ઉઠાવે છે? અમુકના તો એવા સ્ટેટમેન્ટ મેં જોયા છે કે સરકાર ઉપર ભરોસો છે, સરકાર આને જરૂર સજા આપશે. એટલે શું તંબુરો સજા આપશે? જો સજા આપી હોત તો આપી દીધી હોત. ભાઈ હજુ ભરોસો છે? એટલે આ બીજી બધી વાત જવા દે, ગુજરાતની વાત કરો. ભાઈ ગુજરાતની અંદર કેટલા બધા ગેરકાનૂની કામ થઈ રહ્યા છે. દારૂબંધી છે, ફલાણું છે, અરે લોટ્સ ઓફ છે, આખું લિસ્ટ આપી શકું છું. કોઈ દિવસ સરકાર સામે બોલ્યા છો કે આ કેસનું શું થયું છે? તાજો દાખલો, તથ્થ પટેલ જામીન ઉપર છૂટી ગયો, 9 જણાને મારીને હિટ એન્ડ રન કેસમાં જામીન ઉપર બહાર એને જામીન મળી જાય છે. ઉઠાવ્યો સવાલ કોઈ દિવસ? હજુ પણ ભરોસો છે આ દેશના કાનૂન ઉપર? અત્યાર સુધી સરકાર વિરુદ્ધ જેટલા પણ આંદોલન થયા ને બધા જ આંદોલનને દેશદ્રોહી છે, કાં તો ખલિસ્તાની છે, કાં તો પાકિસ્તાનીનો હાથ છે, વિદેશી તાકાતો છે, આવું જ બધું કહીને ગોળ ગોળ વાતો કરીને એને વાત પૂરી કરવાની. 20 દિવસથી આંદોલન ચાલે છે. મોદીના જે પ્યોર ભક્તો રહ્યા એ તો અત્યાર સુધી લોટ્સ ઓફ વિડીયો બનાવી ચૂક્યા છે કે ભાઈ આ આંદોલન આ છે ને તે છે ને ફલાણું છે ને ઢીકણું છે ને, પણ એમને કોઈ દિવસ વિદ્યાર્થીઓની ચિંતા નથી દેખાઈ. એમને એ દેખાય છે ખાલી કે વિદ્યાર્થીઓના સમર્થનમાં આ આવ્યો ને પેલા આ સ્ટેટમેન્ટ આપ્યું ને પેલા સીતારામ કીધું ને પેલા નેપાળનું કીધું. નેપાળ વાળો વિડીયો કાલે મીડિયા ઉપર આખો દિવસ ચાલ્યો છે, 2 દિવસ સુધી. શું એ વ્યક્તિ આંદોલન કરતો હતો? એ વ્યક્તિ આંદોલનને ચલાવતો હતો? તો તમે એનું સ્ટેટમેન્ટ તમે રેકોર્ડ કરીને આખા દેશને બતાવી રહ્યા છો. એવા તો સ્ટેટમેન્ટ તમારા ભક્તો હર રોજ નવા નવા કરી રહ્યા છે, ગાલી ગલોચ સાથે. એ સ્ટેટમેન્ટ બતાવવાની હિંમત છે આ મીડિયામાં? નહીં બતાવી શકે ભાઈ કોઈ મીડિયા. દેશની જનતા એક થશે ને, પાર્ટીઓને ખીચામાં રાખશે ને, ફરીથી કહું છું, તો જ આ દેશની કંઈક પ્રગતિ થશે. બાકી કંઈ મને તો નથી દેખાતું. ભાઈ કાલ સવાર બીજી સરકાર આવશે, બીજી સરકાર આ જ વસ્તુ કરશે. સેલિબ્રિટીઓને મારે એટલું જ કહેવું છે ખાલી કે આ જ વસ્તુ જો બીજી સરકારની અંદર બની હોત તો તમારા સ્ટેટમેન્ટ આરે હોત ખરા? કેમ કે આ જ વસ્તુ જૂની સરકારોએ કરી જ છે. હું કોઈનો અહીંયા પક્ષ લેવા માટે નથી આવ્યો. ભાઈ મને નહીં કોઈ રસ કોઈ પાર્ટીમાં. દેશમાં રસ છે. દેશ ભાઈ આ પાર્ટીઓથી નથી ચાલતો, દેશ જનતાથી ચાલે છે. પણ જનતા સૂતેલી છે અત્યારે. કોંગ્રેસ સારી નહોતી ને એટલે અહીંયા ભાજપને લઈને આવ્યા હતા કે આના ઉપર આશા હતી લોકોને કે આ કંઈક સારું કરશે અને દેશની રાજનીતિ બદલશે. ના ડાઉટ સારા કામ થયા છે. આપણે એવું નથી કહેતા કે બધા જ ખરાબ કામ થયા છે. સરકાર વિરુદ્ધ કોઈ પણ આંદોલન થાય ને ભાઈ એટલે સરકારને નથી ગમતું અને કોઈ ના ગમે, આપણે સ્વાભાવિક છે. પણ એ આંદોલનનું સોલ્યુશન લાવવાનું કોઈ દિવસ નથી વિચારતી કે પહેલેથી એની જોડે વાતચીત કરી લઈએ. બાજી હાથમાંથી જતી રહી, આંદોલન શરૂ થઈ ગયું, સંસદ માર્ચ શરૂ થઈ ગઈ, પછી તમે અહીંયા માર્કેટમાં આવો છો ને કહો છો કે અમે મુલાકાત કરીએ. ભાઈ તીર કમાણમાંથી છૂટી ચૂક્યા છે, પછી એને પાછું ના વાળી શકાય, પછી તોફાનો જ થાય. અને અહીંયા શાંતિ રાખી હોત ને પોલીસે તો ઘણું બધું થઈ શકતું હતું. પણ પોલીસે પણ એટલી બર્બરતા રાખી છે ને ભાઈ પબ્લિકને પણ ગુસ્સો હોય. 20 દિવસનો ગુસ્સો ભર્યો તો વિચારો તમે. એમની જગ્યાએ તમે ખુદ હોય તો તમે શું કરો? 20 દિવસથી આ તમારું આંદોલન ચાલતું હોય ને તમારા ઉપર કોઈક આવીને 2 લાઠી મારી જાય તો મગજ તમારા પણ જાય યાર. તમારા હક માટે તમે લડતા હોય તો. અમે તો ભાઈ જોયું છે 2015ની અંદર ટીયર ગેસો જોયા છે, ગોળીઓ જોઈ છે, લોકો મરેલા જોયા છે. એટલે અહીંયા એવી વાત ના કરશો કે અહીંયા કઈ બેઠા બેઠા ખાલી વિડીયો બનાવીએ છીએ. આંદોલનો આવા જ હોય, આંદોલનમાં પરમિશન ના હોય. ઘણી ડાઈ ડમરીઓ આવી ગઈ છે
કે પરમિશન નહોતી માર્ચ કરવાની, શું કરવા? એટલે આંદોલનની અંદર આ બધી પરમિશન ના હોય. કોઈ સરકાર ના આપે ભાઈ આંદોલનની આવી પરમિશન કે તમે સંસદની અંદર આવો. પણ એ સંસદ માર્ચની પહેલા તમે વાતચીત કરીને મામલો ઠાળે પાડી શકતા હતા કે નહોતા? વિદ્યાર્થીઓ જ હતા ને, ભલે બધા નતા વિદ્યાર્થીઓ, ચલો અડધા રાજકારણીઓ લાભ ઉઠાવવા આવતા હતા અને અડધા એમનું કામ કરવામાં આવતા હતા. 50% પબ્લિક તો વિદ્યાર્થીઓ હતા ને, તો તમારે એમના માટે કંઈક અંશે એ વિચારવું જોઈતું. તો એના વિશે તમે બોલ્યા. ભાઈ સેલિબ્રિટીઓને ધન્યવાદ છે કે આના કરતા તમે ચૂપ રહો, કંઈ બોલવાની જરૂર નથી. અમે એમ માની લઈશું કે ચલો આ લોકોને રસ નથી આંદોલનની અંદર. પણ તમે આવા સ્ટેટમેન્ટ જ્યારે આપો ને ત્યારે ખાલી આમ અંદરથી એમ થાય કે યાર ખરેખર આનામાં માનવતા જીવતી છે ખરી. સોનમ વાંગચુકની સાથે 20 દિવસથી ચાલતા આંદોલનને તમે નજીકથી જોયું છે ખરું? કેટલું વેઠ્યું છે ખબર છે? રોજ લોકોની ગાળો ખાવાની, ભક્તો રોજ ઉઠીને વિડીયો ઠોક કરવાના, આ આમ કરે છે, પેલો બર્ગર ખાય છે. તમે ભૂખ્યા છો ભાઈ? તમે ઘેર બેઠા બેઠા વિડીયો બનાવો છો, ભૂખ્યા છો? તમે પણ ખાવ છો ને ભાઈ? હંમેશા આંદોલનને ટાર્ગેટ કરવાનો, કોઈનું પણ નિવેદન પકડીને આ છે આંદોલન, આ છે વિદ્યાર્થીઓ. અને આ વિદ્યાર્થીઓ નહોતા, ઘણા બધા લોકો બીજા પણ આવી ગયા હતા. એટલે આ આંદોલનની અંદર દરેક લોકો સપોર્ટ કરે અને દરેક વ્યક્તિ આવી શકે સમર્થન માટે. આટલી કોમન સેન્સ છે. એટલે બધા લોકો આવી શકે આંદોલનની અંદર. વિદ્યાર્થીઓને જ ખાલી આવવું એવું જરૂરી છે. જ્યારે કોઈની ઉપર બળાત્કાર થાય છે ત્યારે શું જેની ઉપર બળાત્કાર થયો હોય એ જ આંદોલન કરે છે? નિર્ભયા આંદોલન ભૂલી ગયા તમે? બળાત્કાર જેવી ઘટનાનો જે વિરોધ હોય ને એ દરેક વ્યક્તિમાં હોય. એના માટે કે કોઈના ઉપર બળાત્કાર થવો જરૂરી ના હોય ભગત. દેશ વિરોધી કામ થઈ રહ્યું છે ને વિપક્ષ ઇન્વોલ્વ છે ને આ છે ને તે છે ને, ભાઈ બહુ થઈ ગયું તમારું. હવે ઠીક છે, આનો નિર્ણય જે પણ આવે મને એનાથી કોઈ ચિંતા નથી ભાઈ. નથી મારે પેપર આપવાના કે નથી મારે કોઈ પેપર લીક નહીં. ભાઈ આ એક માનસિકતાનો સવાલ છે. તમારી માનસિકતા તમારા સ્ટેટમેન્ટમાં આવે છે કે તમારી માનસિકતા શું છે. એ જગ્યાએ તમારો દીકરો હોત ને તો આ માનસિકતા સાથે તમે વિડીયો કે સ્ટોરી ના મૂકી હોત. સ્પષ્ટપણે એટલું હું માનું છું. ભાઈ સેલિબ્રિટીઓ છે આ રહી બધી, એટલે એમને વધારે કંઈ કહેવાનું થતું નથી, કેમ કે એ એમની ગુજરાતી ફિલ્મો માટે પણ નથી બોલી શકતા સરકાર સામે. તો પછી વિદ્યાર્થીઓ માટે બોલશે એવી આશા રાખો છો તમે? ભાઈ એમની ગુજરાતી ફિલ્મોને શો નથી મળતા, કોઈ દિવસ સરકાર સામે અવાજ ઉઠાવ્યો? બોલ્યા કોઈ દિવસ સરકારને રજૂઆત કરી કડકપણે, આમ કડક બનીને કે ભાઈ આનું સોલ્યુશન લાવો, ગુજરાતમાં ગુજરાતી ફિલ્મોને શો આપો, અમુક ટકા શો ફાળવો? રજૂઆત કરી તમે? હંમેશા પોડકાસ્ટની અંદર ચિલ્લાવશો કે અમારી જે સર્વિસ ટેક્સ છે એ ભૂલથી થઈ રહ્યો છે અને ભૂલના લીધે આ રીતે થિયેટર વાળાએ લઈ લીધું છે. તો તમે સરકારનું કોલર પકડ્યું, સરકારને કીધું તમે કે ભાઈ આ ભૂલના કારણે થઈ રહ્યું છે, પ્રોડ્યુસરને નુકસાન જઈ રહ્યું છે, તમે આનામાં સુધારો લાવો. નહીં નીકળે તમારા મોઢામાંથી સરકાર વિરુદ્ધ એક પણ શબ્દ, કેમ કે તમારું જમીર મરી ચૂક્યું છે યાર. તો આવા સ્ટેટમેન્ટ જ ના હોત યાર. તમે તમારી ગુજરાતી ફિલ્મો માટે નથી બોલી શકતા સરકાર વિરુદ્ધ, તો અહીંયા તો આશા જ ના હોય. પણ મને ખરેખર એમ થતું હતું કે યાર ખરેખર આ સેલિબ્રિટી છે કે સરકારે કામગીરી પહેલા કેમ ના કરી, વાતચીત કેમ ના કરી? કોઈ પણ સવાલ સરકારને નથી પૂછવામાં આવે. ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓને કરવામાં આવે છે કે રાજકારણ કેમ કરો છો? રાજકારણ તો ભાઈ થશે, રાજકારણ થવું જ જોઈએ. રાજકારણ થશે તો જ આ રાજકીય પાર્ટીઓ સાંભળે છે. કાલે રાહુલ ગાંધી પીએમ આવાસ ઉપર બેસી ગયા તો સીધા એક સાંસદ એમને મળવા જાય છે, સરકારી મંત્રી મળવા જાય છે. વિદ્યાર્થીઓ 21 દિવસથી બેઠા છે છતાં પણ કોઈ જોડે ટાઈમ નથી કે ત્યાં વિદ્યાર્થીઓ જઈને કોઈ જોડે વાતચીત કરે. અહીંયા માનસિકતા સરકારની દેખાય છે ભાઈ. મોદી સરકાર એક પણ પ્રેસ કોન્ફરન્સ નથી કરી. આ સવાલ વારંવાર થઈ રહ્યો છે અને બધા કરી રહ્યા છે, પણ સરકારના ચાહકો તો નહીં કરે આ સવાલ. ભાઈ મોદી છે, નહીં બોલે ભાઈ. જવાબદેહી છે તમારે દેશ વિશેની, દેશના સવાલોના જવાબ આપવી. મન કી બાત કરવાથી કંઈ ના થાય ભાઈ. નો ડાઉટ ઘણા કામ તમે સારા કર્યા છે, પણ ભાઈ હદ વગરનું ખરાબ પણ કર્યું છે. દરેક આંદોલનને દેશ વિરોધી કહેવું એ મને યોગ્ય નથી લાગતું ભાઈ. કલાકાર કસબીઓને એક જ ચિંતા છે ભાઈ એમની, કે અમે જો સપોર્ટમાં ઉતરીશું તો અમારા ફોલોવર ઘટી જશે, ઓછા થઈ જશે, સરકાર ક્યાંક નારાજ થઈ જશે. થોડોક આત્મા જગાડો. વધારે તો તમારામાં નહીં જાગે, કેમ કે તમારી ફિલ્મો માટે પણ નથી જાગતો, તો અહીંયા તો નથી જ જાગવાનો ભાઈ. વધારે મારે કંઈ નથી કેવું, તમારા પ્રાઇવેટ સ્ટેટમેન્ટ છે, પણ મને અહીંયા થોડુંક એવું લાગ્યું કે આના કરતા સ્ટેટમેન્ટ ના કરશો યાર. નથી જરૂર ખરેખર, કેમ કે તમે ખુદ માટે સ્ટેન્ડ નથી લઈ શકતા તો બીજાના માટે તો તમે ક્યારેય નહીં લઈ શકો.
વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, કેમ કે આ વિડીયોથી અનસબસ્ક્રાઇબર પણ ઘણા બધા આવવાના છે, મને ખબર છે, પણ મને એની ચિંતા નથી ભાઈ. આપણે થોડા ગુજરાતના સેલિબ્રિટી છીએ, તે આપણને ચિંતા હોય આપણી.